જય શ્રી કૃષ્ણ. શિવ મહાપુરાણના આ યાત્રા પ્રસંગે આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો, જ્યારે જ્યારે શિવ ભગવાનની વાત કરવાનો અવસર મળ્યો ત્યારે ચોક્કસ શિવ મહાપુરાણ આપણને કંઈક ને કંઈક નવા ઉપદેશો આપતું રહ્યું છે અને આટલા દિવસથી આપણે સૌ જુદા જુદા ઉપદેશોને સાંભળતા રહ્યા છીએ. ત્યારે આવો આજે શિવ મહાપુરાણમાં જે દાન વિશેની વાત છે એને આપણે જોઈએ. એવું કહેવાય છે કે દાનમ ભોગો નાશસ તિસ્રગતયો ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતી. એટલે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની સંપત્તિ કમાય છે એ સંપત્તિના 3 પ્રકારે એનો નાશ થાય છે, 3 પ્રકારે એની ગતિ છે. જો વ્યક્તિ એનો ભોગ કરે તો એનો ઉપયોગ થઈ શકે, સાથે સાથે એ વ્યક્તિ એનું દાન કરી દે તો એનો યોગ્ય ઉપયોગ છે. પરંતુ જે વ્યક્તિ ભોગવતો પણ નથી અને જે વ્યક્તિ દાન નથી કરતો એની તૃતીયા ગતિ એટલે કે ત્રીજી ગતિ થાય છે, જે છે નાશ. એટલે તમે જે કોઈક સંપત્તિ કમાવો છો એ સંપત્તિને ઉત્તમ પ્રકારે જો એની ગતિ કરાવવી હોય તો એ દાન છે. હવે આ વાતમાં શિવ મહાપુરાણ છે એ શું કહે છે કે જે વ્યક્તિ એવું જોવે કે કોઈ વ્યક્તિ ભૂખો છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એ અન્નદાનને પાત્ર છે. અન્નદાન વિશે શિવ મહાપુરાણે બહુ વિશેષતાપૂર્વક મહાત્મ્ય કહ્યું છે, જેને આપણે કોઈક બીજા વિડીયોમાં ચોક્કસ જોશું. પરંતુ અહીંયા સામાન્ય દાન વિશેની વાત છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને દાન કરો છો, એમાંય ખાસ કરીને બ્રાહ્મણને દાન કરો છો. હવે આ વ્યક્તિ છે એ ફક્ત જાતિથી બ્રાહ્મણ છે અને એની પાસે કોઈ વૃત્તિ નથી, ખાલી દીનતાપૂર્વક એ ભિક્ષા માગીને પોતાનું યાપન કરી રહ્યો છે. એવા વ્યક્તિને જ્યારે તમે ધનનો દાન કરો છો ત્યારે એ 10 વર્ષો સુધી તમને ભોગ પ્રદાન કરનારું છે. આ જ દાન જો કોઈ એવા બ્રાહ્મણને કરવામાં આવે જે વેદ વેદતા હોય, એટલે કે વેદોને જાણનારો હોય, તો તમે સીધા સ્વર્ગલોક સુધી અને સ્વર્ગલોકમાં દેવતાઓના જે 10 વર્ષો છે ત્યાં સુધી તમે દિવ્ય ભોગોને ભોગવનારા થાવ છો. એટલે કે જે સામાન્ય બ્રાહ્મણ છે, જેની પાસે કોઈ વિદ્વત્તા નથી, ફક્ત જાતિથી બ્રાહ્મણ છે, એવા બ્રાહ્મણ કરતાં જો વેદોનો જાણનાર છે એવા બ્રાહ્મણને દાન આપો તો એ ખૂબ જ વધારે મહત્વનું છે. એનાથી આગળ એવું કહેવાય છે કે જે વ્યક્તિ ગાયત્રીનો જપ કરે છે એવો બ્રાહ્મણ, એને જો તમે દાન આપો તો સત્યલોકમાં જઈને 10 વર્ષો સુધી પુણ્યનો ભોગ તમને પ્રાપ્ત થાય છે. એમ જે પ્રમાણે દાન આપનારા વ્યક્તિની કિંમત, જે પ્રમાણે એની વિદ્વત્તા, એ પ્રમાણે એનું ફળ તમને પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા જુદા જુદા દિવસો આપ્યા છે અને જુદી જુદી કામનાઓ આપી છે. કહે છે કે જે વ્યક્તિ રવિવારે બ્રાહ્મણોને દશાન્ન દાન આપે છે એ વ્યક્તિ બીજા જન્મોમાં 10 વર્ષ સુધી નિરોગી રહે છે, એને રોગ નથી થતો. અને એકદમ સન્માનપૂર્વક બોલાવી અને ચંદન વગેરે કરી એના ચરણ ધોઈ અને વસ્ત્ર ગંધ વગેરે પૂજન કરી અને સુંદર મજાના ભોજનથી જ્યારે એને દક્ષિણા સહિત તાંબુલ વગેરે આપી અને એને નમસ્કાર કરવામાં આવે છે તો આ દશાંગ કહેવાય છે. તમારા મનમાં ચોક્કસ એ પ્રશ્ન થયો હશે કે દશાંગ દાન કોને કહેવાય? તો એ એક આખો જુદો વિષય છે જેને આપણે ચોક્કસ કોઈ બીજા વિડીયોમાં આલેખી લઈશું, જેથી કરીને તમારા મનની જે શંકા છે એ પણ દૂર થઈ શકે. અને જે વ્યક્તિને વિદ્યાની કામના છે એવા વ્યક્તિએ બ્રહ્મ બુદ્ધિવાળો બાળક છે એને આ દશાંગ અન્નનું દાન કરવું જોઈએ. એમ જુદા જુદા વ્યક્તિઓ માટે દશાંગ અંગની દાનની જુદી જુદી માહિતી કહી છે. તો આ આખા જ વાતનો સાર એવો છે કે તમારી પાસે ભગવાને તમારી જરૂર કરતાં વધારે જો તમને આપ્યું હોય તો ચોક્કસ એનું દાન કરવું જ જોઈએ. જો દાન કરશો તો એ ફરીથી જેમ કર્મ છે એ કર્મ જે કર્યું છે એવું તમે ભોગવશો. એમ દાન જેટલા પ્રમાણમાં વધારે કરશો એટલું જ વધારે સારું તમને પરિણામ મળશે. તો આ દાનની માહિતી સાથે, દાનની મહિમા સાથે આજની આ વાતને અહીંયા જ પૂરી કરીએ. ફરીથી કંઈક આવા વિષયો સાથે મળશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.